હેલો વિડીયો ચાલુ કરી. હેલો ફ્રેન્ડ, કેમ છો બધા? મજામાં છો તો અત્યારે આપણે જઈએ ભાઈ ઉજ્જૈનમાં. રાતના 11 વાગી ગયા છે. દર્શન કરીને નીકળી ગયા છે બરાબર. ને ભૂખ લાગી જશે, જમવા માટે આવી જશે. ને અહીંથી આપણે જવાનું છે સુરત. સુરત અહીંથી છે 500 કિલોમીટર. કા બેટા? સુરત કેટલું છે? અહીંયા 500 કિલોમીટર છે. 500. હા, ને પ્રીતિ સાહેબ બેઠી છે ને ભાઈ જમવા બેઠી જશે. હું મંગાવ્યું ભાઈ જમવામાં? કાજુ કરી અને સેવ ટમેટા. છાસ ને રોટલી કઈ છે? તવા રોટી. તવા રોટી. ભાત આવશે ટ્રેન. ભાત મંગાવશું ખટે તો. ને બાકી તો આપણી ગાડી આવી પડી છે. બધી ગાડી દેખાડી દો. આ ગાડી જ આપણી. કારણ અહીંયા ચડી જાય તે દેખાડી દઈએ. તો ચાલો ભાઈ હમણાં જમવાનું છે, જમી લઈએ. 500 કિલોમીટર ગાડી કરવાની છે વારા પછી વારા. કેમ કે બધા થાકી ગયેલા છે, બધાને ઉજાગરો છે. મજા આવે ગાડી એકાર છે અને પોરા ખાતો હતો નાખી જાવ. તેને ડ્રાઈવર છે સુરત, ગુજરાતમાં આવી જાવ થોડીક વાર. હજી ગુજરાતમાં જ અત્યારે આપણે મધ્યપ્રદેશમાં જઈને અહીંથી ગુજરાત જવાનું છે. પછી ગુજરાતમાં રહેવાનું છે. હવે તો બહાર નીકળવું છે હમણાં. કામ રીતિ નહીં કરવું થાકી જઈને આજકાલ. મારા મૂઠા જોઈ લો કેવા થઈ ગયા. ઊંધડી જેવા થઈ ગયા. મારી વિશ્વા બટા તને કાંઈ છું. કેદારનાથ જઈ આવી, પછી ગંગામાં નાહી આવી, પછી બધે જઈ આવી, બધા ધામ ફરી લીધી. બટા તને કાંઈ છું. એકવાર દવા લીધી પણ મેં શોખથી દવા લીધી. હું છોકરી કે બીમાર નથી પડી ગઈ પણ મેં દવા લઈ લીધી કે ભાઈ છોકરી છે નાની, બોલે તો નહીં એટલે મેં દવા લઈ લીધી. બાકી મારી દીકરી ડાઈ છે અને તાજી મજી છે. સેવનું કીધું તો ગાંઠી આપ્યા છે, વાંધો નહીં. ને જો કાજુવાળું છે ભાઈ, આ ભાવે તો ખાવું કાજુ. ચાલો જમી લેવો પ્રીતિ. લાવો ના, તમે તો ભાત મંગાવ્યા નથી. ભાત મંગાવ્યો તો છે, ભાત આવે આગળ. તો થોડીક રોટલી ખાટ લાવી છે. અડધા રોટલી ખાઓ. ખા ચાલો ભાઈ જમી લઈ ફટાફટ. પ્રીતિને ઊંઘ આવે છે. જમી લીધું છે ને હવે જવાનું છે અહીંથી સુરત. આપણે થઈ જશે ઉધરસ એટલે આપણે બાટલી લઈ લીધી છે બિહારથી. એક બાટલી ઘેરથી લીધી, ખાલી થઈ ગઈ. બીજી લઈ લીધી એ હોય તે આમ તો પીધી છે દેવા. પીધા બેગર તમારે કઈ અસર પડે નહીં. ઘેરની વાત આલાલ મૂકી દઈ બાજુ. હા પી લીધી. બોનેટો મૂકી દે. વિશ્વા હુઈ જાવ ઋતુભાઈ કરે ગાડી. આપણે હુઈ જવાનું થાય છે જ્યારે પછી આપણે કરવાની છે વારા ફરતી વારા કરીને. તો બધા થાકી ગયેલા છે હાવ. એમ ઘેર હોતા નથી એમ. એટલે બધા વારા ફરતી થોડી થોડી કરીને તો બધાને ઊંઘ ઓછી આવે ને બધાને ઊંઘ પૂરી થઈ જાય. ચલો બાય બાય, મળીએ સુરત. આ રસ્તામાં સા પી ના હવે ટુકડા હો. હવે ઢોળે ઊંઘ આવે ને ઊંઘ આવે સા પીઓ. હા હવે હા ઊંઘ આવે તો સાપી લે. હા છડી ધોવા કિશન લઈ લે. તો ફાઇનલી આપણે ગુજરાત લાગી ગઈ. તો ફાઇનલી આપણે ગુજરાતમાં આવી ગયા છીએ ને સીએનજી પૂરા લીધો શનિવાર ને હવે એટલે સુરત પહોંચી જવું. હજી સુરત છે 200 કિલોમીટર. તો ત્યાં હાથ પગ મોટું ધોવું છે કે ફ્રેશ થવું છે ને. તાકે તાક રેસ્ટ કરી આવે ને ફ્રેશ થઈ જાવ. બાકી સીએનજી પૂરા લીધો ને આપણે જ્યારે ગુજરાતમાં ગુજરાતી બોલે છે બધા. હવે બહાર આ ગુલક બધા હિન્દીમાં વાતો કરતા હતા. હવે ગુજરાતી બસ બેસી જો. હાલો બેઠો ગાડી ચાલુ કર. પી લે ઓલા બાટલી. હા લઈ ઉધરસ છે ઉધરસ. ચાલો ભાઈ કન્ટિન્યુ આગળ આપણે જવાનું છે સુરત. વિશ્વા બેટા સુરત છે ને હવે ખાલી 20 કિલોમીટર આખું છે. ને આપણે શર્ટ ને કપડાં બદલાવીને નાખ્યા. કેમ કે જ્યારે બિહારથી નીકળ્યું ત્યારે બહુ મેલા કપડાં હતા એટલે ખાલી બદલાવી નાખ્યા. ચેન્જ ના વાર ફેર નથી, ખાલી બદલાવી લીધા છે બીજા કપડાં કરી દે બ્લુ. તો સુરત જઈને નાવું છે પણ અત્યારે બહુ મેલા થઈ ગયા હતા. હું જતો પ્રતિ કપડામાં ઓલા પંપુના ડાક લાગી ગયા હતા. ઓલા પંડિતજી ઠગાવી દીધા હતા તમને. ધક્કા બધા ઓલા દર્શન કરવા ધક્કા મારે કે ને બગડી જાય કપડાં. હા તમને લાટવી દે ધક્કા મારે બધા. કેને ખબર કે તમે લાટવી દે દર્શન કરતા હોય લાગે. કાંઈ વાંધો નહીં. તો તમે નાસ્તામાં આપણે મંગાવી લીધું છે ખમણ છે, પાતરા છે, આમ કે પકોડું છે, ચા છે, ચટણી છે, આવું બધું છે. આ ખાલી છે એમ ને. ચલો ભાઈ નાસ્તો કરી લો. સુરતમાં આપણે હામિયા કરશે ભાઈ. વ્લોગ જોજો. સુરતમાં હામિયા કરશે આપણે. ખબર ઘરે તો કંચન કરશે જ ભાઈ. સુરતમાં હામિયા થવાના. તમે નાસ્તો કરીને જાય સુરત. ત્યાં જઈને રૂમેથી નાહી લો. આમાં મેર નથી
નથી કાકા લુગડા એક જોડી ગોત લે મને બાજુ બધું ભલે પીડું પહેર દે વિશ્વના ટી-શર્ટ એક જોડી ગોત લે બે હો અને બે ગોત લે એક તો બે કાલ પહેરાવે એક ઈટારે પહેરાવા જો બધું પડે ને આપણે તો એ નહીં પછી નાવાનું નથી એક અહીંયા નહીં પછી આનું આવી જવાના આ તો હાલો આવી જશે જાઉં હું માથું ઓરાઈ લઉં પછી આપણે જાઉં છું બીસા બેટાને કાંઈ નથી કરવા ભલે હાલો બેટા દાદા બેટા બાય બાય હાલો હું આમાં બેસી જાઉં બેહીને બે આપણે જવાનું છે સુરતમાં ખાયગા સુરતમાં પોગી જાય કાં જવાનું છે ખબર રીતિકભાઈ ના ઘરે રીતિકભાઈ કેવા ખુશી થાય ઘરે જાઓ તો કેવા ખુશી થાય એમ કહો खुशी हो ना यार બધા કા હા હું કહે રહે હે હાલો આપણે બેહી કઈ હમરાતું નથી બહુ કરે બધા કઈ નગરમાં લેવી જોઈ લે દાદા જવાનું છે ઉભો રહે ગીતો નગર હાલો બેહી જાઓ પેલા માથું ઓરાઈ લો પછી આપણે જવાનું છે સુરેશભાઈ તમે ગાડી ચાલુ કરો ને હા ચારું ની ચાલુ છે ઓય તોરા તમને રોકે કોણ તો કોઈ કીધું તમે કઈ પૂરા હે પાંચસો નહીં અમારી બધી લાઈટ આવશે તમારું આંબોડું તો ઘરે જ આ પાછો ઘરે જ ને બધું હાલો બોલ તમે
લઈ લો આગળ લઈ લો બેન આગળ લઈ લો बहुत सरल काम करते हैं विश्व में बहुत सरल यात्रा करा दी 8 पेजी में पहली बार बदल यात्रा करा दी हम यहाँ કરીને ઘરે આવી ગયેલા છીએ નાઈન ધોઈ મસ્ત બધાની ફ્રેશ થઈ ગયા હવે બધા જમવા બેસી ગયેલા છે જઈ લ્યો આ છે દેવાંશીભાઈ રીતિકભાઈ ને ભાનજી આ બધા જમવા બેસી ગયેલા છે રીતિકભાઈ ને બુપ્પા અમારા સાહેબ શ્રેષ્ઠી આ રીતિકભાઈ કેમ છે હાલો હાલો બધા બેસી ગયા છે જમવા આવે રીતિકભાઈ ને નાના ભાઈ તમે કેમ નથી બેહા મારે રેવા છે ઉપર ઠીક અરે રીતિકભાઈ ને કાકા આ કોણ છે કાકા છોકરા ઠીક બધા ઘર ઘરના છે બધા ખાવા આ રીતિકભાઈ ને રૂમ છે સુરતમાં છીએ આપણે રીતિકભાઈ ની મોટી બેન ને નાની બેન કેમ છે મજામાં છે હા બધા તો ખાવા બેસી ગયા હું વિશ્વાબેન ને તૈયાર કરી દઉં રાવીને રાવી દીધી સુરતમાં આટા મારતા મારતા હાથ પડી ગઈ ચા પાણી પીતા પીતા 3 થી 4 કે ને વધારે સોડા ને ચા હવે એક ઘર બાકી છે એક બે ઘર તો ત્યાં જઈ આવી છે કેમ કે આમ તો 5 વાગ્યા સુધી હું 5 વાગ્યા પછી આટા મારીએ રોકાવાનું છે 2 દિવસ કા 2 દિવસ રોકાઈ જવું ને પહેલાં નક્કી કર્યું તો કાલ નીકળી જવાનું હવે પેલા 2 દિવસ રોકાવાનું છે તો વ્લોગમાં રહેજો ને આ છે આપણો ભાઈબંધ એ બધા રખડાવે છે અમને ગોતી ગોતી ઘર દેખાડે છે હા હા ભાઈબંધ છે ને પટેલ બધું જે ગણું કા ભાઈબંધ પેલો સબસ્ક્રાઈબર આવજે છે પ્રીતિના જો પાડી દો ને બાબુ આમાંથી હા ના પાડતા આવડે ને તો ફ્રેન્ડ ફ્રેન્ડલી જોઈ શકते हैं कि सूरत में मारा नाना नाना सब्सक्राइबर છે મારા નહીં હો હા. મારા તો તારા છે ને મારા છે પણ મારા પર વિશ્વાસ ન હોત હા તો ફ્રેન્ડ ફાઇનલી આપણે આવી ગયા હે પાછા રૂમે કાજલબેન ના રૂમે આવી ગયેલા છે હવે ખાવા બેહી ગયેલા છે જોઈ લો ખાવામાં હું છે પનીર ને પાપડ ને રોટલી બોલો કોણ છે બોલો આપણે હવે છે આ ભાઈબંધ છે હા આમ તો મારા બેનનો ઘરવાળો કહેવાય કેમ કે આ તો દાદા કોણ ને પટેલ ટૂંકમાં પટેલ ને ભાઈબંધ છે પેલો ભાઈબંધ છે જૂનો પટેલ. ભાઈબંધ છે ભાઈ બંધવા હે પહેલા પટેલ હા જીજુ છે મારા હા જીજુ હા ત્યાં આપણે જમવા આવી જાય છે હા આ છે અમારા કારીબેન આ કારીગર તો ગો કાજલ નામ છે કાજલ થોડું નામ તો કારીગર કાજલબેન આ બાજુ જો કાજલ પહેલા થોડું નામ છે કાજલ નામ છે જૂનું નામ છે જૂનું નામ કાજલ છે એમ ને? કાજલ હોય તો કારી થઈ ગયા હોય આમાંથી હું તો કારી જ કહું આપણને ના જોતા પેલા આ કારા છે અરે કારા કારા એનું નામ જ કારી છે મારું નામ કારી એટલે ચાલો તો આપણે આ સુરત- સુરેશવીએ જોઈ લો આ સુરેશવીએ છે ને બીજું કઈ વાત નથી ખાવાની કેતા નતા અને હારાનું ઘર અહીંયા છે ને એટલે ગાય કાકલો હાલો ની અહીંયા એમ અભી જવું નથી હાલો પેલા આપણે ખાઈ લી જમીને પછી જવાનું છે हेलो तो आप लोग मेरा ये पूरा को लाइक शेयर फॉलो कर दीजिए ना लोग जरूर सब्सक्राइब कीजिए चलिए मिलते हैं बीजा ब्लॉग में तब तक बाय बाय बधाई गुड नाइट बाय बाय